જીગુ હું કરશો? આવી ગયા તમે? બેઠી છું. હું કરું બીજું? આવી તો ગયો, પણ તું કેમ આટલી બધી નિરાશ છો? મારી જીગુ કોઈ દી નિરાશ હોય નહીં, દાંત કાઢતી હસતી ખેલતી હોય. હું કઈ ટેન્શન છે? કઈ ઉપાધિ છે? આ તારું મોઢું જોતા તો એવું લાગે બહુ મોટું ટેન્શન હોય એવું. કાળું મસ મોઢું છે, ટેન્શન ફૂલ ટેન્શન હોય એવું મોઢું છે તારું. શું છે? જીગર, મેં આજ એક નક્કી કર્યું છે કે આજથી છે ને વિડિયા બનાવવાના બંધ. કેમ આવું નક્કી કર્યું? આ વિડિયા બનાવવાનો અને યુટ્યુબમાં અપલોડ કરવાનો તો તને શોખ છે, તો તું આવી રીતે નિરાશ થઈ જાય કેમ? હાલે કારણ હું ઈ તો કે. જીગર, કારણ ઈ છે ને કે હવે તો હું કહું તમને, આટલી વિડિયા બનાવવામાં મહેનત કરું, આટલું વિચારીને સ્ટોરી બનાવું, વિડિયો બનાવું, મહેનત કરું, પણ વિડિયામાં વ્યૂ જ નથી આવતા. એનું કારણ મને નથી સમજાતું કઈ. જીગુ, કારણમાં તો એવું છે, જો તારી સ્ટોરી લોકોને ન ગમતી હોય તો જ લોકો વિડિયા ન જોવે. તું કંઈક યુનિક વિચાર, કંઈક નવું વિચાર તો વિડિયા હાલે. કંઈક નવા ટોપિક ઉપર વિડિયા બનાવીને પણ. બધાય ટોપિક ઉપર વિડિયા બનાવી નાખ્યા, પણ વિડિયા હાલતા જ નથી. જો પેલા વિડિયા મેકતી ઈ નો હાલતા તો શોર્ટ મેકવાના ચાલુ કર્યા. અત્યારે શોર્ટે મેકું છું ને વિડિયા મેકું છું, તો શોર્ટ વિડિયા થોડા થોડા હાલે છે, પણ વિડિયા હાલતા જ નથી. તો હવે એમાં જ મારું મગજ છે ને હાવ કામ કરતું બંધ થઈ ગયું છે. તો હવે કયા ટોપિક ઉપર વિડિયા બનાવવા, કઈ રીતે બનાવવા, એમાં મારું મગજ જ કામ નથી કરતું. એટલે મેં નક્કી કર્યું છે કે આજથી યુટ્યુબ મૂકી દેવું છે, આજથી વિડિયા બનાવવાનું બંધ. હું વાત કરી છો જીગુ, તું તારે યુટ્યુબ મૂકી દેવું, તારે વિડિયા બનાવતા બંધ થઈ જાવ? આ વાત મારા મગજમાં નથી બેસતી હો. કેટલો તને શોખ હતો કે યુટ્યુબમાં હું વિડિયા બનાવીને અપલોડ કરું અને મારી ચેનલ કંઈક ગ્રો થાય, એટલો તને શોખ હતો ને તું ના પાડી દે, તું નિરાશ થઈ જા? આ વાત મારા મગજમાં નથી બેસતી. આવ ગોગડી, હું જીગુને એ સમજાવું છું કે આમ નિરાશ થઈ જાય થોડું હાલ છે કઈ. અને કોઈ પણ કાર્ય કરીએ તો એમાં ચડાવ ઉતાર તો આવવાના જ હોય. બરોબર છે જીગરભાઈ વાત તમારી. જો જીગુ, તું આમ નિરાશ થઈ જાય થોડું હાલવાનું. હજી તો તારી ચેનલમાં એટલા બધા સબસ્ક્રાઇબ નથી, સબસ્ક્રાઇબ ઓછા છે. એમાં તારા વિડિયા કેટલાક લોકો જોવે, અને તને એમ થાય કે મારે કયા ટોપિક ઉપર વિડિયો બનાવવો, તો તું વિડિયો બનાવશો. તારા સબસ્ક્રાઇબ છે, તારા ફ્રેન્ડ છે, એને જ પૂછી લે કઈ રીતનો વિડિયો બનાવવો, એટલે એમાંથી જ તને જવાબ મળી જાય. એ વાત સાચી છે ગોગડી. હું 1.5 વર્ષથી આ મહેનત કરું છું, આજકાલની તો નથી કરતી. એટલે હું થાકી, એટલે હું નિરાશ થઈ ગઈ. 1.5 વર્ષ ઉપર થયું, મેં કેટલા વિડિયો અપલોડ કર્યા. શરૂઆતમાં વિડિયો આવતા, હવે વિડિયો આવતા બંધ થઈ ગયા. જીગુ, એ વાત સાચી છે, પણ કોઈ પણ કાર્ય કરો ને એમાં હિંમત ક્યારેય ન હરાય. હિંમત હારી જાવ તો તમે એ તમારું કાર્ય સફળ થાય જ નહીં. હિંમત હું કામ હારશો? નવું વિચાર, કાંઈક નવું યુનિક લાય, નવા કન્ટેન્ટ બનાય, એટલે આજ નહીં તો કાલ વિડિયો હાલવાના જ છે. અને આ જીગુ, થોડીક મોઢા ઉપર સ્માઈલ લાય અને આમ જો હસી ખુશીના વિડિયો બનાય તો વિડિયો હાલવાના જ છે. તારા સબસ્ક્રાઇબ મિત્રોને કહી દે કે તમારે હું જોઈ છે એ પ્રમાણે તું રિક્વેસ્ટ કરી દે, એટલે તને તારા સબસ્ક્રાઇબ મિત્રો કોમેન્ટ કરીને જરૂર કહે. પણ આમ જો થોડુંક મોઢું હારું કર અને દાંત કાઢતા હસતા કરતા વિનંતી કર, એટલે સ્વીકારી. તો હવે તમે કયો છો, તો હવે હું હિંમત નથી હારતી અને મારા બધા સબસ્ક્રાઇબ મિત્રોને વિનંતી કરી દઉં, એ કરી જોઈ. બાકી મેં તો નક્કી કર્યું હતું કે આજથી વિડિયો નથી બનાવવો, આજથી વિડિયો બંધ. એવું ન હોય ગાંડી, થોડીક મહેનત વધારે કર. આજ નહીં તો કાલ તારી ચેનલે મોટી થાય અને તારા વિડીયો લોકો જોએ, પસંદે કરશે. એટલે તું થોડીક મહેનત વધારી દે, બીજું કાંઈ નથી કરવાનું. હેલો મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આ મારો વિડિયો તમે જોયો? આ એ જ વિડિયોમાં કહું છું કે હું લગાતાર 1.5 વર્ષ ઉપર થયા મહેનત કરું છું અને કેટલાય વિડિયો મેં અપલોડ કર્યા, પણ એ વિડિયોમાં છેલ્લા 6 થી 8 મહિનાથી વ્યૂ ન આવતા. એટલે હું હિંમત હારી ગઈ હતી, હું પૂરેપૂરી નિરાશ થઈ ગઈ હતી. પણ આ મારો જીગર અને મારી પાકી ફ્રેન્ડ ગોગડીએ મને હિંમત આપી અને મને એમ કીધું કે નાની નાની વાતમાં જો હિંમત હારી જાય તો આગળ કેમ વધે. એટલે હું તમને એ જ રિક્વેસ્ટ કરું છું કે મારા વિડીયોમાં કોઈ પણ ખામી હોય, કોઈ પણ મિસ્ટેક હોય તો મને કમેન્ટમાં જરૂર કહો. જરૂરથી કમેન્ટમાં કહો તમને કેવા વિડીયો ગમે છે, કોમેડી ગમે છે કે સાસુઓની મગજમારીના વિડીયો ગમે છે કે દેરાણી જેઠાણીની મગજમારીના કોઈ પણ વિડીયો તમને ગમતા હોય એ તમે કમેન્ટમાં કરો, તો એ પ્રમાણે હું વિડીયોની સ્ટોરી બનાવું. પણ પ્લીઝ તમે મને સપોર્ટ આપો. આજ મારી ચેનલ નાની છે,
કાલે મારી ચેનલ મોટી થાય મને પૂરો વિશ્વાસ છે. આ વિશ્વાસ મને જીગરે અને ગોગડીએ આપ્યો છે. તો પ્લીઝ કમેન્ટ કરજો કે મારા વિડીયોમાં શું ખામી છે અથવા તો તમારે કેવા વિડીયો જોવા છે એ મને કમેન્ટમાં જરૂર કહેજો. તો પ્લીઝ 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 મારી રિક્વેસ્ટ છે, વિડીયો મારા જોવો, સારા લાગે તો બધા લોકો સુધી શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પણ જેમ જીગરે અને ગોગડીએ મને હિંમત આપી એમ તમારા સપોર્ટની પણ જરૂર છે. તમે પણ મારા વિડીયો જોજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો, કેવા તમારે વિડીયો જોવા છે, એટલે હું જરૂરથી એ પ્રમાણે વિડીયો બનાવીશ. તો આવજો બધા મિત્રો, બધાને મારા કૃષ્ણ ભગવાન, મારી માં ભગવતી કુલદેવી ખોડિયાર સુખી રાખે, શાંતિ આપે અને બધા